અત્યારની જે સિચ્યુએશન છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો હવે ફુગ્ગો ધીમે ધીમે ફૂટી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, 2022માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જ્યારે એન્ટ્રી લીધેલી ત્યારે ઘણી બધી આશાઓ જન્માવેલી અને એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને પણ રિપ્લેસ કરી શકે છે, કોંગ્રેસની આગળ નીકળી શકે છે એવું તે વખતે લાગતું હતું। પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો હવે ફુગ્ગો ધીમે ધીમે ફૂટી રહ્યો છે। તો આના વિશે થોડી વાત કરીશું તમારી સાથે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ત્યારે જબરજસ્ત સફળતા મળી હતી જ્યારે 2021ની અંદર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી અને પહેલી જ વખતની અંદર 120 કોર્પોરેટરોમાંથી 27 બેઠકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જીતા હતા। એ એક બહુ જ ઐતિહાસિક જીત હતી અને તે વખતે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યું છે। એ પછી જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આવી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઘણી બધી વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા। એમના જે રાઇટ હેન્ડ ગણાતા હતા મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી હતા, તેઓ પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા અને વારંવાર સભાઓ કરી અને કેજરીવાલની ગેરંટી નાના નાના લોકોને મળતા હતા, રિક્ષાવાળાઓને મળતા હતા, ઘણી વખત ચાલીને પ્રચાર યાત્રા કરતા હતા અને એવી રીતના લોકોમાં એક જબરજસ્ત મોટું એટેન્શન તે વખતે ઊભું કરેલું। લોકોને એવું જ લાગવા જ માંડેલું કે હવે કમસે કમ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ આવી જશે અને કોંગ્રેસને રિપ્લેસ કરી દેશે, કોંગ્રેસનું સ્થાન મટી જશે એવું લોકોને લાગવા માંડેલું। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો ભાજપે મેળવી અને કોંગ્રેસે માત્ર 17 બેઠકો મેળવી અને આમ આદમી પાર્ટીએ પહેલી વખતની ચૂંટણીમાં પણ 5 બેઠકો જીતી। એ પણ બહુ સારી વાત હતી, એ વખતે એવું કહેવાતું હતું। 2017ની વિધાનસભાની ચૂંટણીની પણ થોડીક વાત કરી લઈએ કે 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે કોંગ્રેસે 77 બેઠકો મેળવેલી અને તે વખતે તો આમ આદમી પાર્ટીનું કંઈ અસ્તિત્વ નહોતું। પરંતુ 2022માં એટલે 5 વર્ષ પછી પાછી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસે જે 77 બેઠકો મેળવેલી એમાંથી 17 જ બેઠકો મેળવી ફરીથી, મતલબ કે 60 બેઠકો કોંગ્રેસે ગુમાવી। હવે એ વાત કરીએ કે જે ગુજરાતમાં જે જુસ્સાથી, જે આશાથી અને જે કામ કરવાના આશયથી આમ આદમી પાર્ટીએ શરૂઆત કરેલી એનો હવે ફુગ્ગો ધીરે ધીરે ફૂટતો આપણને દેખાઈ રહ્યો છે। પહેલું તમને એક ઉદાહરણ આપીએ કે ગુજરાતના જે બે નેતાઓ છે કે જેની પર આમ આદમી પાર્ટીનો ખાસ નિર્ભર છે, એક ઈસુદાન ગઢવી અને એક ગોપાલ ઇટાલિયા। હવે ઈસુદાન ગઢવી અત્યારે ફરીથી પત્રકારત્વના ક્ષેત્રમાં ગયા છે અને એમણે શંખનાદ કરીને પોતાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। આમ આદમી પાર્ટીમાં છે પરંતુ જે ફૂલ ટાઈમ રાજકારણ કરતા હતા એને બદલે હવે એમણે રાજકારણને પાર્ટ ટાઈમ બનાવી દીધું છે, કારણ કે એમણે પોતે પત્રકાર તરીકે જ્યારે પોતાનો શો કરે છે ત્યારે એમાં એમનો ટાઈમ વધારે જવાનો છે। મતલબ કે જે એમનું ઇન્વોલ્વમેન્ટ હતું, એમનું જે એટેન્શન હતું એ હવે આમ આદમી પાર્ટી તરફ ઓછું થઈ જશે। બીજું કે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો ગણાતા હતા અને એ ગુજરાત પ્રદેશ પ્રમુખની પણ એમને જવાબદારી સોંપેલી અને કતારગામ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણીની ટિકિટ પણ આપેલી, પણ હવે આ ગોપાલ ઇટાલિયા પણ વકીલાત કરતા થઈ ગયા છે। બીજું કે તમને વારે ઘડીએ તમને કોઈ નાની વાત હોય કે કંઈ પણ કોઈ પ્રોબ્લેમ હોય કે લોકોના પ્રશ્નો હોય તો તમને આમ આદમીના પાર્ટીના કાર્યકરો સ્થળ પર મેદાનમાં દેખાતા હતા, જમીન પર દેખાતા હતા, લોકોના કામ કરતા દેખાતા હતા। પણ હમણાં છેલ્લા કેટલાક વખતથી જોવા મળે છે કે આમ આદમીના પાર્ટીના કાર્યકરો પણ આની અંદર કોઈ હવે દેખાતા નથી। બીજું, આમ આદમી પાર્ટીને મોટો ફટકો તો ત્યાં પડ્યો કે જ્યારે 5 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય ભૂપત ભાયાણી જે વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલા,
એમણે રાજીનામું આપી દીધું, એટલે એક વિકેટ ધારાસભ્યની ખરી ગઈ, એટલે હવે આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્યો રહ્યા. બીજું કે જે લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને 27 કોર્પોરેટરો બનાવેલા, એમાંથી પણ ધીરે ધીરે કરીને તૂટીને લગભગ આજે 13-14 કોર્પોરેટરો ખાલી આમ આદમી પાર્ટીમાં રહ્યા છે. બાકીના જે 14 કોર્પોરેટર છે એમણે આમ આદમી પાર્ટી છોડીને એમાંથી મોટેભાગના તો ભાજપમાં ગયા છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે આ આખો બીજેપીનો ગેમ પ્લાન જ હતો, કારણ કે કોંગ્રેસને સૌથી મોટું જો કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડીને અને ઓવેસીની પાર્ટીએ. હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 13% વોટ શેર મળ્યો હતો અને ઓવેસીની જે પાર્ટી હતી એને 0.2% વોટ શેર મળ્યો હતો. હવે આ બધા વોટ શેરને કારણે જે સૌથી મોટું નુકસાન થયું એ કોંગ્રેસને થયું. એટલે બીજેપીનો ગેમ પ્લાન આવો જ હતો કે આ બધી નાની નાની પાર્ટીઓને ઉતારીને કોંગ્રેસને પતાવી દેવી, અને એ બીજેપીની જે ગેમ પ્લાન હતો એમાં બીજેપી સફળ પણ થઈ, કારણ કે આ આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટીને કારણે કોંગ્રેસને બહુ મોટું નુકસાન ગુજરાતમાં વેઠવું પડ્યું અને 60 જેટલી બેઠકો 2017ની સરખામણીએ ગુમાવવી પડી. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે આમ આદમી પાર્ટી નબળી પડી છે, એનું એક કારણ એવું હોઈ શકે કે અરવિંદ કેજરીવાલના જે મજબૂત હાથાઓ હતા, મનીષ સિસોદિયા, સંજય સિંહ, એમના એક બીજા મંત્રી હતા, એ બધા અત્યારે જેલમાં છે. એટલે અરવિંદ કેજરીવાલને ફરજિયાત હમણાં દિલ્હીમાં ધ્યાન આપવું પડે એવું છે. મનીષ સિસોદિયા હતા તો ગુજરાત સંભાળી લેતા હતા અને ઘણા બધા કામો પણ સંભાળી લેતા હતા, તો અરવિંદ કેજરીવાલ થોડા રિલેક્સ રહી શકતા હતા અને બીજી બધી બાબતો કે બીજા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા. પરંતુ અત્યારે પોઝિશન એવી છે કે એ કેજરીવાલ અત્યારે કંઈ કરી શકે એમ નથી. જોકે આમ છતાં 7મી જાન્યુઆરીએ કેજરીવાલ ફરીથી એક વખત ગુજરાતમાં આવવાના છે અને ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે અને એ જેલમાં છે, તો એમના જ વિસ્તારની અંદર અરવિંદ કેજરીવાલ 7મી આવીને સભા કરવાના છે. હવે આગળના દિવસોમાં ખબર પડશે કે આમ આદમી પાર્ટી ફરી ઉભરીને આગળ આવે છે કે પછી એનો ફુગ્ગો ફૂટી જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.